એક એકના જે કંઈ કોલમ આપેલા છે તમામ વિશે ચર્ચા કરીશું, કેવી રીતે લખવાનું થશે. હાલ જે ગુજરાત સરકાર દ્વારા નવો પરિપત્ર કરવામાં આવ્યો છે એલસી બાબત, એટલે કે એલસીનો જે નવો નમૂનો આપવામાં આવ્યો છે ઉપસચિવ શિક્ષણ વિભાગ દ્વારા નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક શાળાની અંદર જે શાળા છોડતી વખતે આપવાના પ્રમાણપત્ર એટલે કે એલસી લિવિંગ સર્ટિફિકેટ, એની સાથે આ નમૂના મુજબનું જે પ્રમાણપત્ર છે તે આપવાનું છે. એટલે આખા રાજ્યમાં એક સૂત્રતા જળવાય તેના માટે આ કરવામાં આવ્યું છે. તો આપણે એ લિવિંગ સર્ટિનો નમૂનો એક એકના જે કંઈ કોલમ આપેલા છે તમામ વિશે ચર્ચા કરીશું, કેવી રીતે લખવાનું થશે. અને તમે એમાં કંઈક નવીનતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 129(1)ના નિયત કર્યા મુજબ શાળા છોડવાનું પ્રમાણપત્ર. તો એમાં પહેલો તો ક્રમ છે, ત્યાર પછી જીઆર નંબર તમે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને ભાષામાં આપણે લખીશું, એટલે એને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ઓળખી શકાય કે આ જ નંબર છે. ત્યાર પછી નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ સ્કૂલ, તો અંગ્રેજીમાં આપણે અહીં આગળ શાળાનું નામ, તાલુકો, જિલ્લો એટલું આપણે લખીશું. ત્યાર પછી ડાયસ કોડ અને મીડિયમ, તો ગુજરાતી કે અંગ્રેજી, આપણે અહીંયા મરાઠી કે હિન્દી જે હોય તે લખવાનું થશે. અપાર આઈડી નંબર એટલે બાળકનો અપાર આઈડી જે નંબર જનરેટ હોય તે અહીંયા લખી દેવાનો. ચાઇલ્ડ યુનિક આઈડી એ પણ આપણે અહીંયા લખવાનું. ત્યાર પછી ફૂલ નેમ ઓફ ધ સ્ટુડન્ટ, એમાં આપણે બાળકનું પૂરું નામ, એમાં નવા જે નિયમો આવ્યા છે એમાં પહેલું બાળકનું ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમ, પછી લાસ્ટ નેમ એટલે સરનેમ, એ રીતે લખવાનું છે. હવે આ જે સ્પેલિંગ મિસ્ટેક કોઈ બાળકની ના થવી જોઈએ, જીઆરમાં જેવી રીતે લખેલું છે એવી જ રીતે આપણે અંગ્રેજીમાં એને અંગ્રેજી કરીને ઇંગ્લિશમાં લખવાનું છે. પહેલાં પ્રાથમિક શાળાની અંદરથી ગુજરાતીમાં એલસી આપતા અને હાઈસ્કૂલની અંદર એનું ઇંગ્લિશમાં કન્વર્ટ થતું, ત્યારે સ્પેલિંગ વગેરે હાઈસ્કૂલવાળા જે લખે એ જ ચાલતું હતું. પરંતુ હવે પ્રાથમિકમાંથી જો અંગ્રેજીમાં પણ એલસી બનવાનું છે ત્યારે એ જ સ્પેલિંગ અને એ જ રીતે એમના જીઆરમાં પણ ઉતરશે. એટલે પ્રાથમિક શાળામાંથી ખૂબ જ ધ્યાનપૂર્વક, ચીવટપૂર્વક અને જો કોઈ શંકા હોય સ્પેલિંગમાં તો પૂછીને એ રીતે સુધારીને પણ લખવાનો, અહીં અનુવાદ કરવાનો થશે. ત્યાર પછી રિલિજન અને કાસ્ટનો પણ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. જે જીઆરમાં લખેલું હોય તેમ આપણે લખીશું. ગુજરાતીમાં આપણે લખ્યું હોય દાખલા તરીકે હિન્દુ પટેલિયા કે હિન્દુ વણકર કે પછી જે પણ જાતિ હોય એ આપણે હિન્દુ, પછી કૌંસમાં આપણે અજજા એટલે અનુસૂચિત જનજાતિ એવું લખ્યું હશે તો એને આપણે અંગ્રેજીમાં શું કરીશું? એસટી કરીશું. અને અનુસૂચિત જાતિ હશે તો એસસી કરીશું. ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ બક્ષી પંચ હશે તો ઓબીસી કરીશું. આ રીતે આપણે એને ઇંગ્લિશમાં કન્વર્ટ ઉપર કરવાનું થશે. ત્યાર પછી માતાનું નામ આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં લખવાનું છે. પ્લેસ ઓફ બર્થની અંદર અને અહીં વતનનું સરનામું, બે વસ્તુ આપણને આપેલી છે. જીઆરની અંદર માત્ર એક કોલમ છે જ્યારે અહીંયા બે છે. તો આના માટે તમે શું કરી શકો? તો પ્લેસ ઓફ બર્થ એ શું છે? તો જ્યાં બાળકનો જન્મ થયો હોય એ ગામ. એટલે ઘણીવાર બાળકની માતાનું પિયરનું જે ગામ હોય એમાં એનો જન્મ થાય, એટલે ત્યાંની જે પંચાયત લાગે, વોર્ડ લાગે કે નગરપાલિકા લાગે કે જે કંઈ, એ ત્યાંના દવાખાનાની અંદર જન્મ થયો હોય તો ત્યાંનું એને એડ્રેસ આવે, એટલે એ આપણે અહીંયા લખવાનું. જન્મના પ્રમાણપત્રમાંથી આ બંને વસ્તુ મળી જાય છે. જન્મના પ્રમાણપત્રમાં જે પંચાયતનો સિક્કો હોય એટલે જ્યાંથી ઇસ્યુ થયું હોય એ અહીંયા આગળ પ્લેસ ઓફ બર્થમાં આવે. અને વતનનું જે સરનામું છે વતન, તો એનું પોતાનું વતન જે હોય તે એ પણ જન્મના પ્રમાણપત્રમાં લખવામાં આવે જ છે. ત્યાંથી આપણે આ બંને વસ્તુ મેળવી શકીએ છીએ. ડેટ ઓફ બર્થ જે છે એની અંદર પણ ઘણી બધી વિસંગતતાઓ, પ્રશ્નો ઊભા થશે, કારણ કે જન્મ 28th માર્ચ એવું બોલાય ઇંગ્લિશમાં, તો પછી 28th સ્પેલિંગ અહીં લખવો પડે. 30th, 40th આ રીતે એવા જ્યારે આવશે ત્યારે ધ્યાન રાખી અને તપાસ કરીને કે ભાઈ 20મી માર્ચ હોય તો કઈ રીતે અંગ્રેજી કન્વર્ટ થાય, કેમ કે 20 અને 20મી એ બે શબ્દોમાં ફેર છે. તો એ રીતે આપણે ધ્યાન રાખી અને આ અંગ્રેજી કન્વર્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી ડેટ ઓફ એડમિશન, એ કયા ધોરણમાં એને એડમિશન લીધું, બંને ભાષામાં લખવાનું. ડેટ ઓફ લિવિંગ, એમાં પણ આપણે જે તારીખ જાહેર કરી હોય, છેલ્લી તારીખ હોય સત્રની, એ લખવાની થશે. ઇન વિચ સ્ટાન્ડર્ડ સ્ટડિંગ સિન્સ વેન, આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. કયા ધોરણમાં અભ્યાસ કરે છે, ક્યારથી? હવે પ્રાથમિક શાળાવાળા દાખલા તરીકે 8મા ધોરણનું એલસી કાઢવાના છે તો એની અંદર એ શું લખશે? સ્ટાન્ડર્ડ 8 સિન્સ જૂન 2025, એટલે ધોરણ 8માં જૂન 2025થી. એટલે હાલ જ્યારે એલસી આપી રહ્યા છે ત્યારે બાળક કયા ધોરણમાં હતું, ક્યારથી હતું, એ પ્રશ્ન છે. ઘણા
મિત્રો એવું કરતા હોય છે કે ભાઈ આ એપ્રિલમાં પાસ થઈ ગયું કે ધોરણ 8 પાસ થયું, આવું બધું આમાં લખતા હોય છે, અથવા તો બીજું કંઈક લખતા હોય છે કે ઘણા એવું લખતા કે 9મા ધોરણમાં એવું લખી રહ્યા, હજુ તો 8મામાં પરીક્ષા આપી છે, પાસ થઈ ગયું, તો એ 9મામાં એમ આપણે ના લખી શકીએ, ભવિષ્યમાં 9મામાં જશે ના જશે એ બધા એની ત્યાર પછીના પ્રશ્નો. એટલે આ તમે હજુ આનામાં કન્ફ્યુઝન હોય તો તમે તમારું પોતાનું એલસી તમે હશે એ કાઢજો. 12મામાંથી તમે જ્યારે લાસ્ટ ટાઈમ કે એલસી લીધું હશે 10મા કે 12માનું, એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ વસ્તુ જે ધોરણમાં ભણે છે એનું આપણે જૂનથી અહીંયા આગળ બતાવવાનું છે. રીઝન ફોર લિવિંગની અંદર આપણે 8મું ધોરણ અહીંયા પૂર્ણ થયું એટલે હવે આગળ આપણી પાસે ધોરણ નથી, એટલે વધુ અભ્યાસ અર્થે બાળક આગળ જાય છે. તો આપણે અંગ્રેજીમાં શું લખીશું કે ફોર ફર્ધર સ્ટડી. જો સતત ગેરહાજર હોય તો સતત ગેરહાજરથી લખાતું હોય છે, અને અન્ય શાળામાં જવાથી તો ટુ ગો એલ્સવેર એવું આપણે લખતા હોય છે ઇંગ્લિશમાં. તો આ રીતે, અને બેંક એકાઉન્ટ હોય તો લખવાનું પ્રોગ્રેસ ગુડ સારી એ આપણે જીઆરમાં જોઈ, અને રિમાર્ક સદર સર્ટી વિનામૂલ્યે કાઢી આપેલ છે, એટલે ફીઝ નોટ ટેકન ફોર ધીસ સર્ટિફિકેટ. આ રીતે ઇંગ્લિશમાં પણ આપણે લખી શકીએ, પણ અહીંયા આપણે ગુજરાતીમાં આટલું બાબત લખીશું તો નોંધ વિશે ચાલશે. ત્યાર પછી સ્કૂલ આઉટવર્ડ શાળાનો જાવક નંબર તમે જે રીતે નિભાવતા હોય, કોઈ વાર્ષિક એટલે કે શાળાના જે શૈક્ષણિક સત્ર પ્રમાણે ચાલતું હોય તો 25-26 આવે, ને કોઈ કેલેન્ડર વર્ષ પ્રમાણે જાવક નંબર ચલાવતા હોય તો 2026, એ રીતે તમારા જે ચાલતા હોય તે. અને ડેટ તારીખ જે તારીખે આપો તે નીચે જે કંઈ સૂચન છે કે આચાર્ય સિવાયમાં કોઈ સુધારો નથી કરી શકતું અધિકૃત વ્યક્તિ સિવાય, એટલે અને જે ફેરફાર કરો તો લાલ પેનથી આવાળી સૂચના અહીંયા પણ છાપવાની છે. એટલે આ રીતના એલસી તૈયાર થશે, અને એની અંદર આપણે બંને ભાષામાં આપવાનું થશે. તો આ જે આપણે ચર્ચા કરી એમાં કોઈ તમને કંઈ પ્રશ્ન હોય, કંઈ અલગ હોય, તમારું સૂચન હોય કે તમારે એમ કે આવું નથી થતું, આ રીતે આવે, જે પણ હોય આપણે કમેન્ટમાં લખીશું, એટલે એના વિશે ચર્ચા થાય અને એનાથી જે કંઈ આગળ બધાને માહિતી મળે અને આ બાબત આગળ વધે. એટલે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયો કયો બનાવો એ બાબત પણ તમે કમેન્ટમાં લખતા રહેશો, તો આપણે એનો પણ બનાવવાનો પ્રયત્ન કરીશું. અને એલસી બાબતનો જે કંઈ આ પરિપત્ર છે એ આપણે કમેન્ટ શું કહેવાય ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકીશું, જેથી કરીને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. આપણા વિડીયોની અંદર જે પણ મૂકીએ એનું છેલ્લે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એનો પરિપત્ર મૂકતા હોય છે, એટલે ગમે ત્યારે આપણને મળી જાય. થેન્ક યુ વેરી મચ. એકના જે કંઈ કોલમ આપેલા છે તમામ વિશે ચર્ચા કરીશું, કેવી રીતે લખવાનું થશે. એકના જે કંઈ કોલમ આપેલા છે તમામ વિશે ચર્ચા કરીશું, કેવી રીતે લખવાનું થશે. એકના જે કંઈ કોલમ આપેલા છે તમામ વિશે ચર્ચા કરીશું, કેવી રીતે લખવાનું થશે.